અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે। કૃષ્ણધામ ઓરડાના મકાન નજીક મહિલાની હત્યા કરાઈ। કળિયુગી પુત્રે માતાની હત્યા કરી નાખી। લાકડાના ફટકા મારી માતાની હત્યા કરી। મકાનના વિવાદમાં માતાને મોતને ઘાટ ઉતારી હોવાનું અનુમાન છે। પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। કળિયુગી પુત્રએ પોતાની માતાની જ હત્યા કરી નાખી છે। લાકડાના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી। મકાનનો વિવાદ ચાલી રહ્યો હતો અને મકાનના વિવાદમાં માતાને મોતને ઘાટ ઉતારી છે। અમદાવાદની આ ઘટના છે જ્યાં પુત્રએ આ કારસ્તાન કર્યું છે અને માતાને મોતને ઘાટ ઉતારી છે। એક જ દિવસમાં અમદાવાદમાં હત્યાની આ બીજી ઘટના સામે આવી છે। કૃષ્ણધામ ઓરડાના મકાનમાં આ જે પુત્ર છે તે રહે છે અને હાલ તો પોલીસે આ જે પુત્ર આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે। ફોનલાઈન પર સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે। ઉદય, આખરે શું કારણ હતું અને પોલીસે કેવી તપાસ હાથ ધરી, કારણ કે પોતાની જ માતાની આ પુત્રએ હત્યા કરી દીધી છે? જો વાત કરવામાં આવે તો આનંદનગરની અંદર જે હત્યાનો આખો બનાવ સામે આવ્યો છે તેને લઈને પોલીસે જે આરોપી જે છે હત્યા કરતા તેની ધરપકડ કરી લીધી છે અને તેના વિરુદ્ધની જે તપાસ છે તપાસ શરૂ કરી દીધી છે। જે કૃષ્ણધામ ઓરડા મકાન આવેલું છે જે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડે છે અને લાકડાના ફટકા મારીને જે છે હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે। એમાં પ્રાથમિક વિગતમાં તપાસમાં મિત્તલ એવું આવ્યું છે મકાનનો જે આખો એક વિવાદ ચાલી રહ્યો હતો, આ વિવાદને લઈને આજે સવારે ઝઘડો થયો। ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે પુત્ર જ પોતાના માથાના ભાગે જે ફટકા મારી અને હત્યા નિપજાવી દીધી હતી। ત્યારે આનંદનગર પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે। મિત્તલ, બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ।